સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી બેટરીઓની ચોરી કરીને માલિકોને પરેશાન કરનાર એક રિક્ષા ડ્રાઈવરને ઈચ્છાપોર પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી દિવસે રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો, પરંતુ રાત્રિના અંધારામાં તે પોતાની રિક્ષાનો ઉપયોગ ચોરી કરવા માટે કરતો હતો, જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ ગઈ હતી. આ ચોરીની ઘટના 22 જુલાઈ 2025ના રોજ સામે આવી હતી. ઈચ્છાપોર બસ સ્ટોપ નંબર 3 નજીક બળિયાદેવ મંદિર સામે આવેલી અનુષ્કા એન્ડ શાલિની રોડ લાઇન્સના ગેરેજની બહાર પાર્ક કરેલા અલગ અલગ ડમ્પર ટ્રકો અને ટ્રેલરોમાંથી કુલ 7 બેટરીની ચોરી થઈ હતી. એક બેટરીની કિંમત આશરે ₹6,000 હતી. આમ કુલ 42,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી. આ અંગે તાત્કાલિક ઈચ્છાપોર પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. પોલીસે આ ગુનાને ગંભીરતાથી લઈને અલગ અલગ ટીમો બનાવી હતી. પોલીસે સૌપ્રથમ ઘટના આસપાસના અને અન્ય વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ ચેક કરવાનું શરૂ કર્યું હતું. ચોરીની ઘટના સીસીટીવીમાં સ્પષ્ટપણે કેદ થઈ હતી, જેમાં એક રિક્ષા ડ્રાઈવર રાત્રિના સમયે રિક્ષા લઈને આવે છે અને ડમ્પરમાંથી બેટરીઓની ચોરી કરતો જોવા મળે છે. આ ફૂટેજ અને હ્યુમન સોર્સિંગના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી હતી. આરોપીનું નામ શરીફ ઇકબાલ શેખ છે, જે નવસારી બજાર સલાબતપુરા સુરતના વણગરવાસ પઠાણ ચાચાનો મહોલ્લો ગોપી તળાવનો રહેવાસી છે. શરીફ ઇકબાલ શેખ વ્યવસાય રિક્ષા ડ્રાઈવર છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તે દિવસે રિક્ષા ચલાવીને પૈસા કમાતો હતો, પરંતુ રાત્રિના સમયે ઔદ્યોગિક વિસ્તારમાં પાર્ક કરેલા મોટા વાહનોને નિશાન બનાવી તેમાંથી બેટરીઓની ચોરી કરતો હતો. તે પોતાની રિક્ષામાં જ આવીને બેટરીઓની ચોરી કરી લઈ જતો હતો. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.